નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદનું પ્રાચીન વણકતલાઈ હનુમાનજી મંદિર ભક્તિ, શ્રદ્ધા અને ચમત્કારિક આસ્થાનું જીવંત ધામ। દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલું પ્રાચીન વણકતલાઈ હનુમાનજી મંદિર આજે હજારો ભક્તોની શ્રદ્ધા અને અડગ વિશ્વાસનું પવિત્ર કેન્દ્ર બની રહ્યું છે। વર્ષોથી આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ તરીકે નહીં, પરંતુ ભક્તોની मनोकामना पूर्ण करनार आस्थाना धाम तरीके ओळख मेळवतुं आव्युं छे। અહીં પહોંચતા જ ભક્તોને એક અલૌકિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે। આજે આપણે ઝાલોદ નગરના વણકતલાઈ મંદિરે ઊભા છીએ, જે એક સાક્ષાત દેવ છે। આ મંદિર ફક્ત મંદિર નહીં, પણ લોકોના આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા આવનારા લોકોના એક વિશ્વાસ છે કે અહીંયા જે પણ માનતા માનો એ પૂર્ણ થાય છે। આ મંદિર એટલું ભવ્ય બનેલ છે કે લોકો હવે સહેલાણી તરીકે બી આવતા થયા છે। આ મંદિરની આજુબાજુ ગાર્ડન આવેલા છે, સ્કૂલ આવેલી છે, સવારમાં વિદ્યાર્થીઓ પણ અહીંયા દર્શન કરવા આવે છે। આ મંદિરમાં આવેલ શ્યામ બાબાનું મંદિર, ત્યાં દર વર્ષે અહીંયા 11ની મેળો ભરાય છે। જલારામ બાપાનો ભવ્ય મેળો ભરાય છે। અંબે માતાના મંદિર પર ચૈત્ર નવરાત્રી પૂજા થાય છે, મહાદેવમાં શિવરાત્રીની પૂજા થાય છે, હનુમાનજી મંદિર પર હનુમાન જન્મોત્સવની ભવ્ય પૂજા થતી હોય છે। આ મંદિર ફક્ત મંદિર પૂરતું સીમિત નથી, પણ અહીંયા સવામણી પ્રસાદ એ અગત્યનો ભાગ ભજવે છે। અહીં લોકો સાચા મનથી જે પણ માનતા માને છે ખરેખર પૂર્ણ થાય છે, અને એ લોકોએ જોયેલું છે। જય શ્રી રામ। હું પંકજ અગ્રવાલ, પ્રમુખ અગ્રવાલ સમાજ ઝાલોદ। વણકતલાઈ મંદિર હમણાં હું ઊભો છું। એ મંદિર ખબર નથી કેટલું જૂનું છે, પણ લોકવાયકા આવ્યું છે કે વર્ષો જૂનું, ઘણા વર્ષો જૂનું સ્વયંભૂ આ મૂર્તિનું અનાવરણ થયેલું છે। મૂર્તિ કોઈને આજે ઇતિહાસમાં ખબર નથી કે આ કેટલી જૂની મૂર્તિ છે, પણ સ્વયંભૂ નીકળેલી મૂર્તિ આજે એટલું બધું આસ્થાનું કેન્દ્ર આ જિલ્લામાં બની છે કે ઝાલોદ સિવાય આજુબાજુના જિલ્લાઓ, રાજસ્થાન, MP ચારે બાજુથી લોકો પોતાની આસ્થા લઈને આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરીને અહીંથી જાય છે। અને જે પણ કંઈ બાધા બોલે છે પૂરી થતાં એમની ચવામણી કરીને પ્રસાદ બનાવીને પૂર્ણ કરે છે। આજુબાજુ આ મંદિરની પાછળ એક વણકતલાઈ કરીને એક તળાવ આવેલું છે। એ વણકતલાઈ તળાવના નામ ઉપરથી આ મંદિરનું નામ વણકતલાઈ હનુમાનજી મંદિર પડેલું છે। અને ધીરે ધીરે એટલો બધો વિકાસ થયો છે કે આ મંદિરમાં પહેલા ખાલી હનુમાનજી મંદિર હતું, ત્યાં હવે રામ દરબાર છે, વિષ્ણુ દરબાર છે, લક્ષ્મીનારાયણ દરબાર છે, શ્યામ બાબાનું મંદિર છે, જલારામ બાપાનું મંદિર છે, રાણી સીતાનું મંદિર છે, જીણ માતાનું મંદિર છે, શિવાલય છે। અને આગળ બી આવનારા ભવિષ્યમાં આજુબાજુ ગાર્ડન ને આજુબાજુ એટલો બધો વિકાસ કરવાનું નેમ લીધેલી છે, અને ભગવાન જ પૂરી કરાવે છે। અમે તો નિમિત્ત માત્ર છીએ, પણ આ બધું કામ આવનાર સમયમાં એટલું બધું પૂર્ણ થવાનું છે। કદાચ મોટી વાત નથી કરતો, પણ કદાચ આવનારા સમયમાં આ મંદિરને અમે પ્રવાસન નિગમમાં લઈ જઈ અને પ્રવાસન વિભાગમાં વિકસાવવાની અમારી નેમ છે। જે બાબતનું આપ સાહેબને ખાતરી આપું। ઝાલોદમાં વણકતલાઈ હનુમાનજી મંદિર આ પ્રસિદ્ધ મંદિર છે, આને પૂજારી તરીકે છે 29 વર્ષથી અમે 2-3 મહારાજો કામ કરી રહ્યા છે। આ ચમત્કારિક મંદિર છે। આ લોકોનો જે બાધા લે છે એ ઝડપથી પૂરી થાય છે। સવામણીના રૂપમાં લોકો આ પ્રોગ્રામ ધરાવે છે। ઝાલોદના 10-15 કિલોમીટરના પ્રસિદ્ધ મંદિર છે। મારું નામ મનોજભાઈ અગ્રવાલ। હું હાલમાં વણકતલાઈ હનુમાનજી મંદિર ખાતે ઊભો છું। આ મંદિરને લોકવાયકા અને અમારા પરિવારમાં પણ વાત થતી, એટલે બહુ જ જૂનું મંદિર છે અને આની આસ્થા એટલી જોડાયેલી છે। એની પાછળ એક તળાઈ આવેલી છે। અમારા ફાધરને પૂછતા એમણે જણાવેલું કે વણકતલાઈ નામ એ તળાઈના નામ ઉપરથી વણકતલાઈ હનુમાનજી કહેવાયા। અને અહીંયા આ મંદિરને અમારા સમાજ અને ગામના લોકોના સહયોગથી એટલો બધો વિકાસ કર્યો કે અહીંયા બીજી મૂર્તિઓનું પણ સ્થાપન કરવામાં આવ્યું। શ્યામ બાબા, જલારામ બાપા, અંબે માતા, શિવાલય। આખા વર્ષ દરમિયાન અહીંયા શ્યામ બાબાનો ભંડારો થાય, જલારામ બાપાનો ભંડારો થાય, હનુમાનજીની જન્મોત્સવનો ભંડારો થાય। લગભગ પણ 5-5, 10-10 હજાર પબ્લિક અહીંયા એ ભંડારાઓમાં પ્રસાદ લે છે। અને આની આસ્થા અને બધું ખૂબ જોડાયેલું છે, એનું વર્ણન કરતા થાકી જવાય એવું। અને આની બાધા આખડીઓ મારી પર્સનલ પોતાની પણ પૂરી થયેલી છે, એટલે અમને તો ખૂબ જ આ મંદિર પ્રત્યે આસ્થા છે। જય શ્રી રામ। અત્યારે હું સુભાભાઈ અગ્રવાલ ઝાલોદમાં આવેલા વણકતલાઈ હનુમાનજીના મંદિરે ઉભેલા છે।
આ મંદિર બહુ જૂનું છે, કરીબન 150 વર્ષ પુરાણું છે. 50 વર્ષથી આ મંદિરની સેવામાં અમે તત્પર લાગેલા છે. અને આ મંદિર એક નાના ડેરા જેવું હતું, જે આજે વિકસીને મોટું વટવૃક્ષ જેવું થઈ ગયું છે. અને અહીંયા લોકવાયકા પ્રમાણે બહારથી આવનાર વસ્તુ કોઈ પણ વ્યક્તિ પોતાની મનોઈચ્છા લઈને આવે છે, તેનું કામ પૂર્ણ થાય છે. આ મંદિરે લોકો સવામણીનો પ્રસાદની બોલી કરી જાય છે અને એમનું મનોરથ પૂરું થાય ત્યારે એ લોકો આવીને સવામણી કરે છે. આ મંદિરે આપણા ઝાલોદના જ નહીં, પરંતુ આજુબાજુના ગામોમાં, આજુબાજુના સ્ટેટમાંથી, મધ્યપ્રદેશમાંથી, રાજસ્થાનમાંથી બધા લોકો પોતાની મનોઈચ્છાની બોલી જાય છે અને એમની મતલબ ઈચ્છા પૂર્ણ થાય છે. જય સિયારામ. હું ઝાલોદથી મહેન્દ્ર અગ્રવાલ બોલું. આ મંદિર સાથે હું જોડાયેલો છું. 50 વર્ષથી છેલ્લા મંદિર દર્શન કરવા આવું છું. અને અહીંયા દર શનિવારે 50 વર્ષથી સુંદરકાંડનો પાઠ ચાલે છે. નિયમિત દર શનિવારે સુંદરકાંડનો પાઠ અહીં થાય છે અને સુંદરકાંડ સાથે સવાણી પ્રસાદ પણ થાય છે. એક વર્ષમાં લગભગ 50 થી 60 સવામણી જાય છે. લોકો જે માનતા રાખે છે, માનતા પૂરી થાય છે. સવામણીમાં 25 કિલો ચૂરમાનો પ્રસાદ બને છે. લગભગ 1 થી 1.5 લાખ રૂપિયાનો એનામાં ખર્ચો આવે છે. લગભગ કોઈ પણ જે આસ્થા રાખે તેની પૂર્ણ થાય. હું એનામાં સાક્ષી છું. કેટલાય લોકોના લગ્ન નથી ત્યાં, તેની બાધા હું રાખીને પૂરી થાય એવું મારી નજર સાથે દેખેલું છે. અને કોઈ પણ બીમાર વ્યક્તિ હોય, ગમે એવી એની અવસ્થા પૂરી થાય છે અને સામણી ખૂબ ચાલે છે. અહીં બીજું શ્યામ બાબાનું મંદિર પણ આવેલું છે. દર 11 મેળો ભરાય છે અને શ્યામ બાબાના રાત્રે ભજન થાય છે, કીર્તન થાય છે. એમાં બી ઘણા લોકો ઝાલોદથી આવે છે. જય સિયારામ. સ્થાનિક લોકવાયકા મુજબ વણકતલાઈ હનુમાનજીની પ્રતિમા સ્વયંભૂ પ્રકટ થઈ હતી. આ કારણે મંદિર પ્રત્યે ભક્તોની વિશેષ આસ્થા જોવા મળે છે. હનુમાનજી સનને સંકટમોચન અને કળિયુગના જાગૃત દેવ તરીકે માનવામાં આવે છે અને ભક્તોનું માનવું છે કે અહીં સાચા હૃદયથી કરાયેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. મંદિર પરિસરમાં પ્રાચીન ગુફા પણ આવેલી હોવાનું કહેવાય છે. લોકમાન્યતા પ્રમાણે આ ગુફા ઉજ્જૈન સુધી જતી હતી. ભલે આ વાત ઐતિહાસિક રીતે પ્રામાણિક ન હોય, પરંતુ ભક્તોમાં આ ગુફા પ્રત્યે વિશેષ કુતૂહલ અને ધાર્મિક ભાવના જોવા મળે છે. વણકતલાઈ હનુમાનજી મંદિર આજે એક વિશાળ ધાર્મિક સંકુલ તરીકે વિકસ્યું છે. અહીં હનુમાનજી મહારાજ સાથે રામ દરબાર, શ્યામ બાબા, મહાદેવ, જલારામ બાપા તથા માતાજીની પ્રતિમાઓ વિરાજમાન છે, જેના દર્શન માટે ઝાલોદ સહિત દાહોદ, પંચમહાલ, મહીસાગર તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોનાથી ભાવિક ભક્તો આવે છે. મંદિરમાં દરરોજ આરતી, પૂજન અને હનુમાન ચાલીસાના પાઠથી ભક્તિમય વાતાવરણ સર્જાય છે, જે ભક્તોને આધ્યાત્મિક શક્તિ અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. ભક્તોની એવી માન્યતા છે કે હનુમાનજીની કૃપાથી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. આથી અહીં વર્ષ દરમિયાન અંદાજે 40 થી 50 જેટલી સમામણી પ્રસાદીઓ યોજાય છે. માન્યતા પૂર્ણ થતાં ભક્તો પરિવારજનો સાથે આવી પ્રસાદીનું આયોજન કરી ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. હનુમાન જન્મોત્સવ, 11, રામનવમી તથા અન્ય ધાર્મિક તહેવારો દરમિયાન મંદિર ભક્તોની ભીડથી છલકાઈ ઉઠે છે. ભજન, કીર્તન, મહાપ્રસાદ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વિસ્તાર ભક્તિમય બની જાય છે. મંદિર સાથે અનેક ભક્તોની આસ્થાભરી કથાઓ જોડાયેલી છે. પંકજ અગ્રવાલ નામના એક ભક્તે પોતાની અનુભૂતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ એક સમય ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. ડૉક્ટરોએ પણ આ સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવ્યું હતું. તે સમયે તેમણે હનુમાનજીમાં અખંડ વિશ્વાસ રાખી માનતા માની હતી. ત્યારબાદ તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો થયો અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ બન્યા. આવા અનેક ભક્તો મંદિર ખાતે આવી પોતાની જીવનમાં અનુભવેલા સકારાત્મક પરિવર્તનો અને શ્રદ્ધાના પ્રસંગો શેર કરતા જોવા મળે છે. મંદિરના વિકાસ પાછળ સ્થાનિક ગ્રામજનો અને ભક્તોનું મહત્વનું યોગદાન રહેલું છે. સૌના સહકારથી આજે મંદિર ભવ્ય અને વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. મંદિર પરિસરમાં સુંદર બગીચાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તો કુદરતી વાતાવરણમાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી શકે છે. નર સેવા એ જ નારાયણ સેવાના સૂત્રને સાર્થક કરતા મંદિર સમિતિ દ્વારા બહાર ગામથી આવતા ભાવિક ભક્તો તથા સંતો માટે સવારના સમયે સદાવ્રત સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ સેવા દ્વારા દરરોજ અનેક યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન અને સહાય પૂરી પાડવામાં આવે છે, જે મંદિરની સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
વણક તળાવના નામ પરથી ઓળખ મેળવનાર વણક તલાઈ હનુમાન મંદિર આજે માત્ર એક મંદિર નથી, પરંતુ શ્રદ્ધા, સેવા, સંસ્કૃતિ અને સામાજિક એકતાનું પ્રતીક બની ગયું છે. ભક્તોના અડગ વિશ્વાસ, સતત થતા ધાર્મિક કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃત્તિઓના કારણે આ પવિત્ર ધામ દિવસે ને દિવસે વધુ લોકપ્રિય બનતું જઈ રહ્યું છે. સંકટ મોચન બજરંગબલીના આશીર્વાદથી જાલોદનું વણક તલાઈ હનુમાન મંદિર આજે હજારો ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે અને આવનારી પેઢીઓ માટે પણ આસ્થા અને આધ્યાત્મિકતાનો પ્રેરણા સ્ત્રોત બની રહેશે. સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.